જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ એમાંય તે રસાયણશાસ્ત્રમાં આપણે આગળ વધીએ તો આપણું કરંટ જે યુનિટ છે એ રેડોક્સ પ્રોસેસ, રેડોક્સ પ્રક્રિયાઓ, બરાબર. એમાં આપણે ઘણી બધી બાબતોથી વાકેફ થયા, જાણકારી મેળવી. આજે ઓક્સિડેશન આંક છે એ આપણે ઘણા બધા સંયોજનોના ઓક્સિડેશન આંકની ગણતરીઓ કરી, તત્વોના ઓક્સિડેશન આંક વિશે ઘણી બધી માહિતી મેળવી. હવે ત્યારબાદ આપણો આગળનો જે ટૉપિક છે એ છે રેડોક્સ પ્રક્રિયાના પ્રકાર, ટાઈપ્સ ઓફ રેડોક્સ પ્રોસેસ. ઓકે, પહેલાં તો રેડોક્સ પ્રક્રિયા ચેપ્ટરનું નામ હતું આપણું, એના વિશે આપણે માહિતી મેળવી. પણ હવે એટલું માહિતી મેળવ્યા બાદ આ ચેપ્ટરમાં ઘણી બધી બાબતો, ઓક્સિડેશન, રિડક્શન, ઓક્સિડેશન કરતાં, રિડક્શન કરતાં, ઓક્સિડેશન આંક, આ બધી જ બાબતોની માહિતી મેળવ્યા પછી આપણે આ માટે રેડોક્સ શબ્દ છે એ અજાણ્યો નથી રહ્યો, હવે આપણો જાણીતો શબ્દ બની ગયો છે. હવે રેડોક્સ શબ્દ આવે એટલે તરત આપણને યાદ આવી જાય કે અહીંયા ઓક્સિડેશન થાય છે અને સાથે સાથે શું થાય છે, રિડક્શન થાય છે. ઓકે, એ આપણને તરત જ યાદ આવે. તો રેડોક્સ પ્રક્રિયાના પ્રકાર આપણે ભણવાના છે, બરાબર. એટલે રેડોક્સ પ્રક્રિયા એટલે એક તો ક્લિયર થઈ ગયું કે અહીંયા બંને ઓક્સિડેશન અને રિડક્શન થાય છે. ચલો, રેડોક્સ પ્રક્રિયાના પ્રકારની આપણે ચર્ચા કરીએ તો એમાં રેડોક્સ પ્રક્રિયાના મુખ્ય આપણે 4 ટાઈપનો અભ્યાસ કરવાનો છે, 4 પ્રકારનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. કયો બરાબર, કઈ પ્રક્રિયાઓ છે? તો કે પહેલી પ્રક્રિયા સંયોગીકરણ પ્રક્રિયા, ત્યારબાદ વિઘટન પ્રક્રિયા, ત્યાર પછી આપણે વિસ્થાપન પ્રક્રિયા અને લાસ્ટમાં વિષમીકરણ પ્રક્રિયા. કઈ પ્રક્રિયાઓ છે? સંયોગીકરણ, વિઘટન, વિસ્થાપન અને વિષમીકરણ. એમાં ખૂબ જ અગત્યની જો કોઈ હોય તો એ છે વિષમીકરણ પ્રક્રિયા, જેનો આપણે અભ્યાસ કરવાનો છે. ઓકે, ચાલો, વિષમીકરણ આપણા માટે ખૂબ જ અગત્યની પ્રક્રિયા છે. આપણે શરૂઆત કરશું સંયોગીકરણ પ્રક્રિયાની. સંયોગીકરણ પ્રક્રિયા, હવે નામ ઉપરથી જ ખબર પડી જવી જોઈએ. સંયોગીકરણ, સંયોગ થાય, સંયોગ થવું એટલે શું? તો કે જોડાવું, બરાબર. એટલે આ પ્રક્રિયામાં તમને એટલી તો ખબર પડી ગઈ નામ ઉપરથી કે સંયોગીકરણ થાય છે, બરાબર. સંયોગીકરણ પ્રક્રિયાને સંજ્ઞા સ્વરૂપે કઈ રીતે લખી શકીએ તો એની વાત આપણે કરીએ, બરાબર. કે ભાઈ સંયોગીકરણ પ્રક્રિયાને નીચે મુજબ દર્શાવી શકાય છે. સંયોગીકરણ પ્રક્રિયાને નીચે મુજબ દર્શાવી શકાય. કઈ રીતે દર્શાવી શકીએ જોવો જોઈએ. A + B ઇટ ગિવ્સ C. ઓકે, અહીંયા A અને B, બરોબર, ખાસ યાદ રાખશું. અહીંયા A અને B પ્રક્રિયકો છે અને C શું છે તો કે પ્રોડક્ટ એટલે નિપજ. તમે નીચલા ધોરણમાં એટલે કે 8-9ની અંદર તમે રાસાયણિક પ્રક્રિયા વિશે થોડુંક શીખીને આવ્યા છો,
બરાબર. ને 10મા ધોરણનું પહેલું જ ચેપ્ટર હતું આપણું કે રાસાયણિક પ્રક્રિયાઓ. એમાં આપણે શીખ્યા કે પ્રક્રિયકો અને નિપજો. પ્રક્રિયકોને કઈ બાજુ દર્શાવાય? ડાબી બાજુ. નિપજોને કઈ બાજુ દર્શાવાય? જમણી બાજુ. ઓકે, ફરીથી હું અહીંયા તમને યાદ અપાવી દઉં. ઓકે, વચ્ચે તીરની નિશાની કરવાની છે. પછી પ્રક્રિયા દરમિયાન તાપમાન હોય, દબાણ હોય, ઉદ્દીપક, તો એ તીરની નિશાનીની ઉપર અથવા ક્યાં લખીએ? નીચે. ઓકે, આ પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા બનવા માટે એક શરતનું પાલન કરવું પડે. બરાબર. એ શરત કઈ? તો ખાસ યાદ રાખશું. આ પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા બનવા માટે A અથવા B અથવા આપણે એમ કહીએ A અને B અથવા A કે B, બેમાંથી એક પ્રક્રિયક તત્વ સ્વરૂપે હોવા જોઈએ તો એ રેડોક્સ પ્રક્રિયા થાય. તો એ કઈ પ્રક્રિયા થાય? રેડોક્સ પ્રક્રિયા થાય. ઓકે, તો આ વસ્તુ ખાસ અગત્યની છે કે ભાઈ રેડોક્સ પ્રક્રિયા થવા માટે પાયાની શરત કે પ્રક્રિયકમાં કાં તો બે પ્રક્રિયકો અથવા બેમાંથી એક પ્રક્રિયક કેવા સ્વરૂપે હોવું જોઈએ? તત્વ સ્વરૂપે હોવું જોઈએ. ઓકે, તો એ રેડોક્સ પ્રક્રિયા થશે. હવે એના કેટલાક એક્ઝામ્પલ લઈએ એટલે આપણે એમ સમજી શકીએ. કેટલીક ગહન પ્રક્રિયાઓનો આપણે અભ્યાસ કરીએ. આપણે એવું વારંવાર સાંભળીએ કે ભાઈ બળતણમાં કાર્બન હોય અને હવામાનના ઓક્સિજન સાથે સંયોજાઈને શું બની જાય? કાર્બન ડાયોક્સાઇડ બને છે. ઓકે, આવું આપણે સાંભળતા આવ્યા છીએ. તો કે હા, સાચી વાત છે. ઓકે, ચલો તો અહીંયા જોઈએ તો પહેલું એક્ઝામ્પલ લઈએ આપણે. ફર્સ્ટ એક્ઝામ્પલ, કાર્બન ક્યાં હોય? તો કે બળતણમાં. કાર્બન હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે? કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે. ઓકે, તો અહીંયા આ પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા થશે? તો કે યસ, થશે. કેમ? કારણ કે પ્રક્રિયકો બંને પોતાના મૂળ સ્વરૂપ એટલે કે તત્વ સ્વરૂપે છે. ઓકે, ચલો તો આ પ્રક્રિયા રેડોક્સ થશે. હવે રેડોક્સ થાય કે નહીં એ જાણવા માટે આપણી પાસે બીજી પદ્ધતિ છે અને એ પદ્ધતિ શું છે? ઓક્સિડેશન આંક પદ્ધતિ. ઓક્સિડેશન આંક પદ્ધતિના આધારે આપણને સીધું ખબર પડી જાય. જો ઓક્સિડેશન આંક પદ્ધતિમાં આપણી પાસે બે ઓપ્શન છે. જો તત્વના ઓક્સિડેશન આંકમાં વધારો થાય, તત્વના ઓક્સિડેશન આંકમાં વધારો થાય તો ઓક્સિડેશન, તત્વના ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય તો રિડક્શન. ક્યારે ઓક્સિડેશન અને ક્યારે રિડક્શન? ઓકે, તો આપણને અહીં ખબર પડી ગઈ કે ઓક્સિડેશન આંકમાં વધારો થાય તો ઓક્સિડેશન, ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય તો રિડક્શન. ચલો, અહીંયા કાર્બનનો ઓક્સિડેશન સ્ટેટ કેટલો છે? ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો છે? ઓકે, પછી કાર્બન ડાયોક્સાઇડમાં કાર્બનનો ઓક્સિડેશન આંક અને ઓક્સિજનનો ઓક્સિડેશન આંક, એની આપણે ચર્ચા કરવાની છે. ઓકે, ચાલો, કાર્બનનો ઓક્સિડેશન આંક, તો ઓક્સિડેશન આંકના નિયમો તરત આપણને યાદ આવે કે જો કોઈ તત્વ મૂળ સ્વરૂપમાં હોય અને કોઈ અણુ બિન સંયોજિત હોય તો તેનો ઓક્સિડેશન આંક કેટલો લઈએ છીએ આપણે? 0 લઈએ છીએ. તો કે યસ. તો અહીંયા કાર્બનનો ઓક્સિડેશન આંક કેવો થશે? 0. વાય? બિકોઝ એની ઉપર કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી અને એને ઇલેક્ટ્રોન ગુમાવ્યા નથી, ઇલેક્ટ્રોન મેળવ્યા નથી, કોઈ સાથે સંયોજાયેલું નથી. એટલા માટે અહીંયા કાર્બનનો ઓક્સિડેશન આંક 0. ઓક્સિજનમાં જો O2 અણુ છે પણ બિન સંયોજિત, બીજા કોઈ સાથે જોડાયેલો નથી, એટલે ત્યારે તેનો ઓક્સિડેશન આંક કેવો આવે? 0. ચલો, હવે CO2 માં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક તો ફિક્સ જ છે, આપણને ખબર છે કેટલો આવશે? -2.
ચલો મારે મેળવવાનો કોનો રહ્યો? કાર્બનનો. તો ચાલો CO2માં કાર્બનનો ઓક્સિડેશન આંક મેળવવાનો. તો આપણે તમને ઓક્સિડેશન આંક મેળવતા શીખવાડેલું છે. ઓકે, ધારો કે કાર્બનનો ઓક્સિડેશન આંક શું છે? x વત્તા 2 ઓક્સિજનનો ઓક્સિડેશન આંક બરાબર 0 થાય. તો કે આ કોઈ પણ પ્રકારનો વીજભાર નથી. તો x + 2 ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 બરાબર 0. તેથી x - 4 બરાબર 0. તો x બરાબર કેટલું આવ્યું? +4. ઓકે, યસ, x શું છે? કાર્બનનો ઓક્સિડેશન આંક +4. એમ ન કરવું હોય તો હાવ સરળ રીત, ફટાફટ ગણવા માટે શું કરવાનું? CO2 ભાઈ હાલો, કાર્બનનો x વત્તા ઓક્સિજનનો 2, તો -2 બરાબર શું થયું? 0. તો કે યસ. તો x - 4 = 0. તો x = +4. સીધું મળી ગયું. એટલે આપણે જૂની પદ્ધતિ તો શીખવા માટે હતી ઓક્સિડેશન આંક, પણ આપણે તો ખૂબ જ ઝડપથી ઓક્સિડેશન આંક ગણતા શીખવાનું છે. ઓકે, તો આ બાબત ધ્યાનમાં રાખશું. અને હવે ફટાફટ આપણને ઓક્સિડેશન આંક ગણતા આવડે, એટલા માટે આપણે એટલા બધા ઓક્સિડેશન આંક ગણ્યા. કારણ કે ઓક્સિડેશન આંકની મારે હાલતા ને ચાલતા અહીંયા જરૂર પડશે તરત જ. ઓકે, એમ ન ગણવા હોય તોય તમારે એટલું લખીને ન કરવું હોય તોય તમે જાતે કરી શકો છો. ઓક્સિજનનો -2 હોય, 2 ઓક્સિજનનો -4 બરાબરની આ બાજુ જાય તો +4. સીધું મળી ગયું. તો અહીંયા બધા તત્વોનો ઓક્સિડેશન આંક લખ્યા. બરોબર. હવે આ પ્રક્રિયા એમને ન થાય. કાર્બન છે ઓક્સિજન સાથે દહન ક્યારે પામે? તો કે ગરમ કરીએ ત્યારે. આ ડેલ્ટાની નિશાની છે એ શું બતાવે છે? કે આ પ્રક્રિયા ગરમ તાપમાન વધુ છે ત્યારે થશે. ઓકે, તો અહીંયા જુઓ, હવે કોનું ઓક્સિડેશન થયું, કોનું રિડક્શન, એકવાર આપણે નક્કી કરીએ. બરોબર. ચાલ, અહીંયા કાર્બનનો ઓક્સિડેશન આંક 0માંથી કેટલો થયો ભાઈ? +4. ઓક્સિડેશન આંકમાં વધારો થયો તો કઈ પ્રક્રિયા? ઓક્સિડેશન. ચલો, ઓક્સિજનનો ઓક્સિડેશન આંક 0માંથી કેટલો થયો? -2. ઓક્સિડેશન આંકમાં શું થયું? ઘટાડો થયો ને. ઓક્સિડેશન આંકમાં ઘટાડો તો કઈ પ્રક્રિયા? રિડક્શન. તો આ પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા છે. તો કે યસ, ધીસ પ્રોસેસ ઇઝ રેડોક્સ પ્રોસેસ. વાય? બીકોઝ ઓક્સિડેશન સ્ટેટ ઇન્ક્રીઝ એન્ડ ડિક્રીઝ. ઓક્સિડેશન આંકમાં વધારો થાય છે ને ઓક્સિડેશન આંકમાં શું થાય છે? ઘટાડો થાય છે. ઓકે, તો અહીંયા આપણી ઉપરની શરતનું પાલન થયું. જો અહીંયા બે તત્વો છે એ કેવા છે? બે પ્રક્રિયકો કેવા છે? તત્વ સ્વરૂપે છે. ચલો, હજી એક આવું ઉદાહરણ આપણે લઈએ એટલે આપણે સારી રીતે સમજી શકીએ. ચલો, સેકન્ડ એક્ઝામ્પલ લઈએ. બરોબર. બીજું ઉદાહરણ. ચલો, સલ્ફર વત્તા ઓક્સિજન, એટલે મને શું પ્રાપ્ત થયું? સલ્ફર ડાયોક્સાઇડ થયું પ્રાપ્ત. યસ. ઓકે, ચલો, તો અહીંયા સલ્ફર એ તત્વ સ્વરૂપે છે મૂળ સ્વરૂપમાં, અને ઓક્સિજન બિન સંયોજિત અણુ છે. તો કે યસ. બરોબર. તો અહીંયા સલ્ફરનો ઓક્સિડેશન આંક 0. O2 અણુ છે બિન સંયોજિત, એટલે એનો ઓક્સિડેશન આંક 0, કારણ કે ઓક્સિડેશન આંકનો પહેલો નિયમ લાગુ પડ્યો. ચલો, ત્યારબાદ ઓક્સિડેશન આંકનો ઓક્સિજનનો નિયમ. અહીંયા કેટલો ઓક્સિડેશન આંક? -2. ચલો, સલ્ફરનો કેટલો થાય ઓક્સિડેશન આંક? તો સીધું જ ખબર પડે કે 1 ઓક્સિજનનો -2, 2 ઓક્સિજનનો -4 બરાબરની ઓલી બાજુ જાય તો +4. તો સલ્ફરનો ઓક્સિડેશન આંક કેટલો થયો? +4. તો જે પ્રક્રિયા ઉપર થઈ એ જ ક્યાં થઈ? નીચે. અહીંયા સલ્ફરના ઓક્સિડેશન આંકમાં વધારો થાય છે, એટલે કઈ પ્રક્રિયા? ઓક્સિડેશન પ્રક્રિયા. ઓક્સિજનના ઓક્સિડેશન આંકમાં શું થાય છે? ઘટાડો, એટલે કઈ પ્રક્રિયા? તો કે રિડક્શન. ઓકે, હવે અહીંયા આપણો જે હેતુ શું છે? સંયોગીકરણ પ્રક્રિયા કોને કહેવાય? જો અહીંયા બે તત્વો એકબીજા સાથે સંયોજાય છે, જોડાય અને નવું જ સંયોજન આપે છે. બરોબર. તો આ કઈ પ્રક્રિયા કહેવાય? સંયોગીકરણ. સંયોગીકરણની પ્રક્રિયા માટે પ્રક્રિયકો કાં તો બે પ્રક્રિયકો તત્વ સ્વરૂપે હોવો જોઈએ, કાં તો બેમાંથી એક પ્રક્રિયક તત્વ સ્વરૂપે હોય તો એ પ્રક્રિયાને આપણે કઈ પ્રક્રિયા તરીકે ઓળખીએ? સંયોગીકરણ પ્રક્રિયા. સંયોગીકરણ પ્રક્રિયા કોનો પ્રકાર છે? રેડોક્સ પ્રક્રિયાનો પ્રકાર છે. અને આપણે ખાસ રિમાઇન્ડ રાખવાનું છે, યાદ રાખવાનું છે. ઓકે, ચલો, ત્યારબાદ હજી આપણે એવા કેટલાક ઉદાહરણો લઈએ એટલે આપણે સંયોગીકરણ પ્રક્રિયા વિશે વિશેષ માહિતી આપણને મળે, આપણે પરિચિત થઈએ સંયોગીકરણ પ્રક્રિયાથી.
ઓકે, ચલો અહીંયા જોઈએ મેગ્નેશિયમ, આપણું ત્રીજું એક્ઝામ્પલ છે મેગ્નેશિયમની નાઇટ્રોજન સાથે પ્રક્રિયા થાય Mg+N2. અહીંયા આ પ્રક્રિયા સૌથી પહેલાં સમજવાની છે. હવે મેગ્નેશિયમ અને નાઇટ્રોજન, જો મેગ્નેશિયમ ધાતુ છે, નાઇટ્રોજન અધાતુ છે. નાઇટ્રોજનની અધાતુમાં ઓક્સિડેશન અવસ્થા -3 હોય અને 3 ઇલેક્ટ્રોનની જરૂર હોય નાઇટ્રોજનને, અને મેગ્નેશિયમની સંયોજકતા +2 હોય. ઓકે, તો હવે બેને બેલેન્સ કરવા, 2 નાઇટ્રોજનનો કેટલો થયો તો કે -6 થાય, તો કે યસ. તો -6 એટલે 2 નાઇટ્રોજન 6 ઇલેક્ટ્રોન મેળવી શકે છે. ઓકે, તો અહીંયા મેગ્નેશિયમ છે, બરોબર, અહીંયા શું છે મેગ્નેશિયમ. મેગ્નેશિયમ એક મેગ્નેશિયમ 2 ઇલેક્ટ્રોન જ આપે, તો મારે મેગ્નેશિયમ કેટલા લેવા પડે તો કે 3, બરોબર. તો 3 અહીંયા લઈશું તો કેટલો થશે +6. તો આ હકીકત આપણે જે જૂની રીત શીખાઈ છે કે જો ભાઈ વીજભાર બેલેન્સ કરવા માટે તમારે શું કરવાનું, ચોકડી ગુણાકાર કરવાનો છે. પરંતુ ધ્યાન રાખવાનું, જો અહીંયા 2 નાઇટ્રોજન પરમાણુ નીચે છે, એટલે એક નાઇટ્રોજનનો ધ્યાનમાં લઈને કરી નાખવાનું નહીં, બંને નાઇટ્રોજનની બાબતો ધ્યાનમાં લેવાની છે. ઓકે, ચલો, તો અહીંયા મેગ્નેશિયમ કેટલા મોલ લેવા પડશે, 3 મોલ. ઓકે, હવે શું થશે તો કે 3 મેગ્નેશિયમ સાથે કોણ જોડાઈ ગયું, નાઇટ્રોજન જોડાઈ ગયું, એટલે શું બની ગયું, મેગ્નેશિયમ નાઇટ્રાઇડ. મેગ્નેશિયમ નાઇટ્રાઇડ. આ પ્રક્રિયા સંયોગીકરણ પ્રક્રિયાનું ઉદાહરણ છે તો કે યસ, હા છે. સીધી જ ખબર પડી જાય. કેમ? કારણ કે જો બેમાંથી 2 પ્રક્રિયકો તત્વ સ્વરૂપે હોય અથવા બેમાંથી 1 પ્રક્રિયક તત્વ સ્વરૂપે હોય તો એ કઈ પ્રોસેસ છે, સંયોગીકરણ પ્રોસેસ છે, સંયોગીકરણની પ્રક્રિયા છે, એવું આપણે સારી રીતે કહી શકીએ છીએ. તો મેગ્નેશિયમ છે, બરોબર, જેને નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરે એટલે એ સંયોગીકરણ પ્રક્રિયાનું ઉદાહરણ છે. ચાલો આપણે ઓક્સિડેશન આંકની વાત કરીએ, બરોબર, આ પ્રક્રિયા માટે. તો શરૂઆતમાં મેગ્નેશિયમ છે ને ઇલેક્ટ્રોન ગુમાવ્યો નથી, મેળવ્યો નથી, એટલે માટે એનો ઓક્સિડેશન આંક કેવો છે, 0. અહીંયા નાઇટ્રોજનનો ઓક્સિડેશન સ્ટેટ પણ કેવો છે, 0. ઓકે, મેગ્નેશિયમ એટલે કયું ગ્રુપ આવ્યું તો કે બીજું, સમૂહ 2. સમૂહ 2 એટલે આલ્કલાઇન અર્ધધાતુઓ, બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. આપણને ખબર છે કે સમૂહ 2ના તત્વો હોય તો સમૂહ 2ના તત્વો છે 2 ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ ધરાવે છે, તો કે યસ, એને ઓક્સિડેશન આંક કેટલો હોય તો કે 2 હોય. તો ચાલો, મેગ્નેશિયમનો ઓક્સિડેશન આંક અહીંયા +2 છે. તો ચાલો, મારે નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક અહીંયા શોધવો હોય તો શું કરવું પડે, તો હવે તો સીધું જ આપણને આવડી જાય. ન આવડે તો અહીંયા ધારો કે નાઇટ્રોજન Mg3N2, મેગ્નેશિયમનો ઓક્સિડેશન આંક મને ખબર છે, નાઇટ્રોજનને મારે મેળવવો છે. તો ધારો કે નાઇટ્રોજનનો x છે તો શું લખશું, 3 મેગ્નેશિયમનો ઓક્સિડેશન આંક વત્તા 2 નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક બરાબર 0. 3 મેગ્નેશિયમનો કેટલો હોય, 1 મેગ્નેશિયમનો +2 વત્તા 2 નાઇટ્રોજનનો 2x બરાબર 0. તો +2x બરાબર 0. તો 2x = -6. તો x = -6/2. તો x = -3. તો નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો આવ્યો અહીંયા, -3, જે આપણે પહેલેથી ઓલરેડી જાણતા જ હતા, બરાબર. તો જો આપણને ન ખબર પડે કે અહીંયા ઓક્સિડેશન આંક કેટલો આવતો હશે તો આપણે શું કરવાનું, ગણતરી. ડાયરેક્ટ જો આપણે જાણી જઈએ, જાણકારી આપણને મળી જાય તો કંઈ પ્રશ્ન છે નહીં. તો અહીંયા પણ 2 વસ્તુ થાય છે, ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા થાય છે, તો કે યસ, અહીંયા પણ બંને પ્રક્રિયાઓ થાય છે. કઈ 2 પ્રક્રિયાઓ થાય છે, ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા થાય છે. ઓકે, કોનું ઓક્સિડેશન થાય તો મેં તમને શીખવાડ્યું જ છે ને, જે તત્વના ઓક્સિડેશન આંકમાં વધારો થાય તેનું ઓક્સિડેશન થયું કહેવાય. ચાલો, કોનું ઓક્સિડેશન આંકમાં વધારો થયો તો કે મેગ્નેશિયમના. તો આ કઈ પ્રક્રિયા, ઓક્સિડેશન પ્રક્રિયા. નાઇટ્રોજનના ઓક્સિડેશન આંકમાં શું થયું, ઘટાડો, તો એ કઈ પ્રક્રિયા, રિડક્શન. તો તે કઈ પ્રક્રિયા, રિડક્શન. અને જ્યારે ઓક્સિડેશનની સાથે સાથે ઓક્સિડેશનની જોડે જોડે શું થતું હોય, રિડક્શન. તો આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય, આ પ્રક્રિયાને આપણે કઈ પ્રક્રિયા કહીશું, ઓક્સિડેશનની સાથે સાથે રિડક્શન, તો કે રેડોક્સ પ્રક્રિયા કહીએ છીએ. ઓકે, ચલો, ત્યારબાદ આગળ વધીએ. અને એક આ ત્રણેયમાં જો મેં ત્રણેયની અંદર ઉદાહરણમાં બંને પ્રક્રિયકો હતા એ તત્વ જ હતા. હવે આપણે એક એવું એક્ઝામ્પલ લઈએ કે એમાં એક જ તત્વ હોય,
એક જ તત્વ હોય. ઓકે, એવી એક પ્રક્રિયાનું આપણે એક્ઝામ્પલ લઈએ. ફોર એક્ઝામ્પલ અહીંયા જો CH4 એટલે મિથેન. મિથેનનું ઓક્સિજનની હાજરીમાં દહન થાય. મિથેન છે એક હાઇડ્રોકાર્બન સંયોજન છે. વાય? કારણ કે જે સંયોજનમાં કાર્બન અને હાઇડ્રોજન હોય ને એવા સંયોજનને કેવા સંયોજનો કહેવાય? હાઇડ્રોકાર્બન સંયોજનો. કે ફરીથી હું રિપીટ કરું છું, જે સંયોજનોમાં માત્ર શું આવેલું હોય? કાર્બન અને હાઇડ્રોજન, તેવા સંયોજનોને આપણે કેવા સંયોજનો કહીએ છીએ? હાઇડ્રોકાર્બન સંયોજનો કહીએ છીએ. ઓકે, હવે અહીંયા હંમેશા યાદ રાખો, મિથેન છે ને CNG, કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, બરાબર, એનો મુખ્ય ઘટક મિથેન છે. એટલે બળતણ તરીકે વાપરીએ. બળતણ તરીકે વાપરીએ એટલે દહન થાય. દહન એમને ન થાય. દહન કોની હાજરીમાં થાય? ઓક્સિજનની. તો હાઇડ્રોકાર્બનનું જ્યારે દહન થાય ત્યારે એક વસ્તુ હંમેશા યાદ રાખજો, જેટલા કાર્બન હોય ને એટલા કાર્બન ડાયોક્સાઇડ બને. કેટલા કાર્બન છે? 1. જેટલા હાઇડ્રોજન હોય એનાથી અડધા પાણીના અણુ બને. તો હાઇડ્રોજન કેટલા છે? 4. તો પાણીના અણુ કેટલા બનશે? 2. ઓકે, 2H2. વેરી નાઇસ. ઓકે, ચલો, તો હવે પ્રક્રિયા સંતુલિત છે? તો કે નહીં. કેમ? કારણ કે જો હંમેશા પ્રક્રિયા સંતુલિત કોને કહેવાય? કે જમણી બાજુ જેટલા પ્રક્રિયકો હોય, પ્રક્રિયકના અણુ અને પરમાણુ હોય, એટલા નિપજોમાં પણ એટલા જ થવા જોઈએ. ફોર એક્ઝામ્પલ, જો જમણી બાજુ કાર્બન, ડાબી બાજુ કાર્બન 1, જમણી બાજુ કાર્બન 1, ડાબી બાજુ હાઇડ્રોજન 4, જમણી બાજુ હાઇડ્રોજન 4. ઓકે, ડાબી બાજુ ઓક્સિજન કેટલા છે? અહીંયા 2. જમણી બાજુ ઓક્સિજન ગણો તો કે 2 ને 2 કેટલા થયા? 4. કઈ બાજુ ઓક્સિજન ઘટે છે? તો કે ડાબી બાજુ. કેટલા ઘટે છે? 2. તો આપણી ફરજ આવે કે આપણે પ્રક્રિયા સંતુલિત લખવી જોઈએ. ઓકે, ચલો, તો 4 ઓક્સિજન લખાઈ જાય. યસ. ઓકે, આ પ્રક્રિયા સંતુલિત છે. યાદ રાખજો, હાઇડ્રોકાર્બન કોઈ પણ લઈએ એનું જ્યારે ઓક્સિજન સાથે દહન પ્રક્રિયા થતી હોય ત્યારે જેટલા કાર્બન હોય એટલા શું લઈશું આપણે? કાર્બન ડાયોક્સાઇડ. ઓકે, અને હાઇડ્રોજન હોય એનાથી અડધા પાણીના અણુ. ચલો, પહેલાં તો ઓક્સિડેશન આંક લખવો હોય તો સૌથી પહેલાં શું કામ કરવું પડે? તો કે ભાઈ ઓક્સિડેશન આંક લખવું હોય તો સૌથી પહેલાં તત્વ સ્વરૂપમાં હોય એને પહેલાં લખી નાખો. તો કાંઈ એક જ તત્વ સ્વરૂપમાં છે. કોણ છે? ઓક્સિજન. એનો ઓક્સિડેશન સ્ટેટ 0. ઓકે, ચલો, મિથેનમાં મારે કાર્બનનો ઓક્સિડેશન આંક ગણવો છે કારણ કે મને ખબર નથી. હાઇડ્રોજનનો કેટલો આવશે? તો કે +1. વાય? કારણ કે હાઇડ્રોજન જો ધાતુ સાથે હોય ત્યારે જ -1 હોય, બાકી બધે કેવો હોય? +1. અને આપણે જાણીએ છીએ કાર્બન શું છે? અધાતુ છે. ઓકે, ચલો, તો કાર્બનનો ગણવો હોય ઓક્સિડેશન આંક તો સીધો ગણી શકો. 1 હાઇડ્રોજનનો +1 છે તો 4 હાઇડ્રોજનનો +4, બરાબરની સામેની બાજુ જશે તો -4. તો કાર્બનનો ઓક્સિડેશન આંક અહીંયા -4. બરાબર, ચલો ગણીએ તે. ચલો, CH4માં કાર્બનનો ઓક્સિડેશન આંક ધારો કે x + 4 હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક બરાબર 0. તેથી x + 4 + 1 = 0. તો x + 4 = 0 થશે. તો કે યસ. +1 શું છે? હાઇડ્રોજનનો ઓક્સિડેશન સ્ટેટ. x શું થશે? -4. તો અહીંયા x -4 શું છે? કાર્બનનો ઓક્સિડેશન આંક છે. ઓકે, ચલો, અહીંયા કાર્બનનો ઓક્સિડેશન આંક કેટલો થાય? CO2માં ઓક્સિજનનો તો એક ઓક્સિજનનો -2 હોય તો 2 ઓક્સિજનનો -4. CO2નો હમણાં જ કીનો જો અહીંયા કાર્બન કેટલો આવે છે? +4 કાર્બનનો ઓક્સિડેશન આંક. ઓકે, ચલો, અહીંયા હાઇડ્રોજનનો તો +1 છે અને ઓક્સિજનનો કેટલો છે? -2 છે. ઓકે, પાણીના અણુમાં તો આપણે જાણીએ છીએ. તો આ પ્રક્રિયા તમે જોઈ. આ પ્રક્રિયાની અંદર પહેલાં પ્રક્રિયકોને નિરખીને જો પ્રક્રિયકો, બંને પ્રક્રિયકો તત્વ સ્વરૂપે નથી. બરોબર, મિથેન છે એ કેવા સ્વરૂપે છે? સંયોજન સ્વરૂપે છે. અને ઓક્સિજન છે એ કેવા સ્વરૂપે છે? તત્વ સ્વરૂપે. તો જો ભાઈ બે પ્રક્રિયકોમાંથી એક પ્રક્રિયક છે એ તત્વ સ્વરૂપે હોય તો તે પ્રક્રિયાને પણ આપણે સંયોગીકરણ પ્રક્રિયા છે તે કહી શકીએ છીએ. જો અહીંયા સંયોગ થાય છે,
બરાબર, એટલે આ ધ્યાન રાખશું. કાર્બનની સાથે કોણ જોડાય છે? ઓક્સિજન. એટલે ઘણી બધી એવી પ્રક્રિયાઓ તમારી સમક્ષ આવશે, તમે ડિસાઇડ નહીં કરી શકો આ કઈ પ્રક્રિયા છે, પણ એને યાદ રાખવા માટેની બહુ જ સરળ રીત, સંયોગીકરણને યાદ રાખવી પ્રક્રિયા. એટલે કાં તો બે પ્રક્રિયકો, બે પ્રક્રિયકો હોય બે, ત્રણ પ્રક્રિયકો હોય તો ત્રણ, બે પ્રક્રિયકો તત્વ સ્વરૂપમાં હોવા જોઈએ, અથવા ન હોય તો બેમાંથી એક પ્રક્રિયક કેવા સ્વરૂપે હોવું જોઈએ? તત્વ સ્વરૂપે હોવું જોઈએ. ઓકે, ચલો હવે આ પ્રક્રિયામાં એક નવી બાબત શીખવાની છે. ચલો, ઓક્સિડેશન કોનું થાય? રિડક્શન. અહીંયા જો તમે થોડાક મૂંઝાશો, મૂંઝાવાનું બિલકુલ નહીં. જો અહીંયા કાર્બનનો ઓક્સિડેશન અંક કેટલો હતો? અહીંયા -4 હતો, એમાંથી કેટલો થયો? +4. -4માંથી +4 એટલે ઓક્સિડેશન આંકમાં વધારો. તો કઈ પ્રક્રિયા? ઓક્સિડેશન. ઓક્સિજનનો ઓક્સિડેશન આંક 0 હતો, 0માંથી ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો થયો? -2. અહીંયા -2 થયો. બરોબર, તો એ કઈ પ્રક્રિયા? રિડક્શન પ્રક્રિયા. એક તત્વ એવું છે જેનો ઓક્સિડેશન આંક ચેન્જ નથી થતો, બદલાતો નથી. તમે જોશો કયું તત્વ એવું છે? તો કે હાઇડ્રોજનનો +1 જ હતો ને +1 રહે. આમ જે તત્વનો રેડોક્સ પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન આંક ચેન્જ ન થાય, બદલાય નહીં, એને પ્રેક્ષક આયન કહેવાય. પ્રેક્ષક ખાલી જોવે શું થાય છે, પ્રેક્ષક આયન. ઓકે, તો આ સાથે આપણે સંયોગીકરણ પ્રક્રિયા છે એનું કાર્ય અહીંયા પૂર્ણ કરીએ છીએ. ઓકે.